તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ તો નહીં તો ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ જો કેવી મસ્ત તૈયાર થઈ ગઈ છું, કેમ કે અમારે જવાનું છે આજે લગ્નમાં અને મામેરું લઈને. તો જો ઘરના બધા વયા ગયા છે, ખાલી હું ને સોનું બેન બાકી, કેમ કે મારે તૈયાર થવામાં થોડુંક મોડું થયું. તો સૌથી પહેલાં તો કેવું લાગે છે કમેન્ટ કરી જરૂર જણાવજો, અને કંઈ નહીં પછી કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તમને બતાવ્યા છે મામેરું બધું કેવી રીતે કરીએ છીએ. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રેડી થઈ ગયા છે ને. જો સોનું છે ને એકવાર મેં દરવાજો બંધ કરી દીધો ને તો પાછું ખોલે, કેમ કે બાઇકની ચાવી ભૂલી ગયા છે. અને ત્યાંથી છે ને ફોન આવે છે, હાલો જલ્દી. તો જો આવું અમારે મોડું થાય નીકળવામાં. કાં સોનું હે જો એને તાળું મારે તો હવે નીકળે. ચીકુભાઈને જો બહુ ઉતાવળ થતી હતી એટલે રીતે છે ને એના બા ને દાદા સાથે વયો ગયો છે, અમારી રાહે ન જોઈ. ચાલો ચાલો સોનું આપણે જઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, મળીએ હવે સીધા આપણે મેરેજમાં. क्या पे है रंग करिए आ दे क्या बात જોઈએ તમે તો શું કરતો હતો? ચીકુભાઈ મજા આવી ગઈ. નથી આવ્યો. જો મામેરું લઈને ઊભા છે બધા લાઈનમાં. કા મામેરાની વસ્તુ ચાલુ જો એક નાનું સબસ્ક્રાઈબર અહીંયા બેઠું છે. કા તું શું કરે હે? લાઈક શેર સબસ્ક્રાઈબ કરતો કેમ કહેવાનું? જો બધા મારા વિડીયો જોવે. કા હે આ જો આ બાજુ જોવે, જો આ બધા જોવે વિડીયો. આ સબસ્ક્રાઈબર છે મારા બધા રે. જીયા બેન આ તો અમારા ક્રિએટર છે. કા મારા સાથી હે. ચાલો મામેરું થઈ ગયો, હવે જમવાની તૈયારી. કા ભૂખ લાગી? જાને તો ભૂખ લાગી ગઈ. જો ખાવા માંડી હે. જો ફઈને છે ને છેડો ઓટાડે છે મામેરાની સાડી. અહીંયા જાઉં પેલા તો લઈ લેવાની. બધા મોટા
ચાલો ફ્રેન્ડ્સ, હવે છે જમવાનો ટાઈમ થઈ ગયો. પિન્સુભાઈ બે ગયા જમવા. કા ભૂખ લાગી ગઈ હે? ચા બધે એ યારવી ચા ભૂખ લાગી તને? તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને, જો ટાઈમ કેટલા થઈ ગયો છે, વાગી ગયા છે રાતના 1:45. અને છે ને, જો હવે ફ્રી થયા છે અમે. ફૂલેકું ને બધું પૂરું થયું. હજી વ્યવહાર તો ચાલુ હતું, પણ અમે ઘરે આવતા રહ્યા ને ઘરે આવીને જો સૌથી પહેલાં બંગડીને એવું કાઢી નાખ્યું. બહુ વજન લાગે છે. તો ચાલો, આજનો બ્લોગ આવો હતો. તો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને પછી જો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વેઇટ કરો. કાલે છે ને કાલે જાનમાં જવાનું છે ને. જાનમાં છે ને વહેલી સવારમાં જવાનું છે 5 વાગ્યામાં. તો અમે થોડોક આરામ કરી લઈએ. તો ચાલો, તમે છે ને કાલ પાછા કન્ટિન્યુ થાજો. તો આજનો બ્લોગ પૂરો કરીએ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.